હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આ છે મારી પાસે મતલબ હમણાં મારે થોડો ટાઈમ નહોતો એટલે, પણ આ 11નો વ્લોગ છે. એ દિવસે સવારે વિવેકને લઈ જાઉં તો ચણાનું શાક અને રોટલી અને સંભારિયા મરચાં, તો એનું ટિફિન રેડી કરીને પછી અમારા બટેકા મેં બાફવા માટે મૂકી દીધા છે. અને વાગ્યા છે સવારના 7:30 સમથિંગ. છોકરાઓને એક્ઝામ છે તો બેવને મૂકી આવું સ્કૂલે, એ લોકો એક્ઝામ આપી આવે પછી જો મારે લેવાનો ટાઈમે થઈ ગયો હતો તો લઈ આવી, પછી આવીને બેવને ભણવા બેસાડ્યા હતા, એટલે આખો દિવસ કાંઈ શૂટ નહોતું કર્યું. પછી નેક્સ્ટ ડે સવારે વિવેકને ટિફિનમાં લઈ જાઉં હતું પનીરનું શાક, તો સાંજે હું પનીર બનાવતી હતી અને બસ પછી જમીને સુવા ગયા. ઊભા રહો તો આખો દિવસ હાચવે માં, હે સ્કૂલ ટ્યુશન લેવા મૂકવા જાય માં, આખો દી આ અરે એમ નહીં, અને આવી ગયા પપ્પા આવે તો એને કેવા ચીપકી જાય મારા બેટા. લાવ્યા ઓલી તારી ઓલી નો મળી. ઈ તો મેં તમને શું કીધું તું? અરે પણ નથી કે કઈ, પણ મેં તમને શું કીધું તું? ઓ મારો વાંક છે, હું તારી જગ્યા બે જગ્યા થઈને આવ્યો તારી હાટુથી. પછી ઓલી લાવ્યો છું તારી ફરાળની, તું મુંજામાં કુલ્ફી જ લાવ્યો છું માવા મલાઈ. જો આ કાલે જે પનીર બનાવ્યું ને, પનીરનો સબ્જી બને બરાબર. આમાં ગ્રેવી બની ગઈ છે. આમાં પહેલા ગ્રેવી સાંતળી હતી ને એટલે આ ફરતું બધું બગડેલું. જો અહીંયા છે ને મારું શાક તો બની ગયું છે બરાબર, પણ છે ને એક કાંડ થઈ ગયો છે. મને એમ લાગ્યું મલાઈ છે, પણ મલાઈ બધી મેળવાઈ ગઈ છે. કાલે જ મમ્મીએ મેળવી મતલબ. તો હવે મલાઈ વગરનો થોડો ખટુમરો ટેસ્ટ આવે છે. મલાઈ નાખીએ ને તો જ આ શાક બેલેન્સ થાય, પણ હવે મલાઈ છે નહીં તો અમૂલ ક્રીમ લઈ આવું કે શું કરું એ વિચારું છું. એવું જ કંઈક કરવું પડશે. ચલો શાક બનીને રેડી થઈ ગયું છે ને મલાઈનો જુગાડ થઈ ગયો. આજે મેળવ્યું હતું ને મમ્મી કે ઉપરથી લઈ લે, તો વાંધો ન થાય, એવો બેલેન્સ થઈ ગયું છે. હવે લાસ્ટમાં થોડી કસૂરી મેથી, એટલે શાક આપણું ડન. હા, એક હાથે કેમેરો પકડો એટલે એક હાથે ફાવે નહીં. બોલો બા. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામી. બા રોવે. ટીપા નાખી તમે આમ કેમેરો કર્યો ને તમે આંસુ લૂછતા જાય એટલે બા રોવે. ટીપા નાખી નાખમાં એટલે તરત લુવાય નહીં ને. આ વાળી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. પૃથ્વી હું કહેવાય ટેપ. તમારે ઈ કહો. ટેપ એટલે નળ અને ટેપ્સ એટલે સેલો ટેપ. છોકરા શીખવાડે છે મારને કા. એવું ન હોય મમ્મી, આપણું પ્રોનાઉન્સિએશન થોડુંક આ ઇંગ્લિશ વાળા કરતા અલગ હોય એટલે. ગુજરાતીમાં પૃથ્વી બોલજો, શું કહેવાનું? નળ હોય એને શું ટેપ? પણ હવે તો હું સરખું બોલી ને ટેપ. હા, અને સેલો ટેપ હોય ને ટેપ. ટેપ. હા પણ ટેપ. ઘડીક પહેલા શું થયું? મમ્મી એટલું બોલ્યા ને મને ભૂલવાડી દીધું. આજે છે ને
ભારી માત્રામાં કોમેડી થઈ ગઈ છે બહુ કોમેડી કરી નાખી જો આજે અમે છે ને લંચમાં દાળ ભાત બનાવ્યા છે મારું ને મમ્મીનું ને સવારે વિવેકનું પનીરનું સબ્જી બનાવ્યું હતું ને તો ભાઈને ખાલી સબ્જી ને રોટી જ ખાવું છે કેમ દાળ ભાત નથી ખાવા આટલું मैं जाऊँ વધ્યું હતું હા જાઓ અને અમે કાચા ટમેટાનો સંભારોય બનાવ્યો છે રોટલી શાકય છે અને દાળ ભાતય છે પણ અમારે રોટલી શાક નથી ખાવું મારે ને મમ્મી દાળ ભાત જ ખાવા છે અને સંભારો અને મોહન થાળ છે ગરમ કર્યો કે અને આજે મમ્મી શું થયું કયો તો આજે બાએ માખણથી હોળી રમી પૃથ્વી શું થયું મમ્મી છે ને આજે કાલે મેળવ્યું હતું તો માખણ ઉતારતા હતા સવારે તો અડધે પહોંચ્યું ને માખણ અને બ્લેન્ડર બંધ થઈ ગયું પછી ઝેણીથી ફેરવી પણ માંડ થયું ઠંડુ હોય ને એટલે ઘડીકમાં ખાઈને ચલો બધા દાલ રાઈસ ખાવા આવી જાઓ આજે છે ને પૃથ્વીને નહોતું ખાવાનું એટલે અમે ભર કે ટમાટર ડાલા કા મમ્મી હા એને છે ને ટોમેટો ઓછા ભાવે એટલે અમે બાફામાં નાખી દઈએ અને આજે એને નહોતા ખાવાની એને ના જ પાડી હતી હું ખાલી શાક રોટલી જ ખાઈશ એટલે અમે બહુ બધા ટોમેટો નહીં ખા દૂર હે ને એટલે દુર્ઘટના એમ वो घटना अभी दूर है ना इसलिए दुर्घटना पृथु स्लो करतो मार દીકરો જો આજે છે ને આખો દિવસ પછી તો આમનામ નીકળી ગયો અને અત્યારે અમે છે ને 9 વાગ્યા છે ફ્રી થયા સાંજનું અને આજે અમારા બા અમને મૂકીને વહી જઈશ કા 15 દિવસ પછી મળશે બા રાજકોટ જાય છે રાજકોટ મોટા ભાઈના ઘરે જાય છે બા તો મેં કેમેરો ચાલુ કર્યો ને તો બા પાછું અંદર કંઈક યાદ આવ્યું ને તો લેવા ગયા સામાન કર્યો બા ભગવાનને પોઢાડી દીધા ઠીક હાલો ગરમી પડે ને તો બહુ કરતી બોલો જય સ્વામિનારાયણ બા અમને મૂકીને વયા જઈશ ને પાછા કે જય સ્વામિનારાયણ જવું પડે બહુ ભાભી ભાઈ ને કે એટલે હા ના ના એ તો એમ જ હોય ને હું લાઈટ બંધ કરતી આવું ચલો આપણું થોડું લઈ ગયો ને આપણને મૂકીને વયા ગયા બધા બોલો બા છોકરાનું ધ્યાન રાખજે તારું ધ્યાન રાખજે મારું નહીં રાખવાનું તારું ધ્યાન રાખજે એમ છોકરાનું રાખજે બધાયનું રાખજે મમ્મી ધાણા કોણ વીણ દેશે ત્યાં લઈને મોકલી દેજે ને બસ મોકલી દેવું શાક કોણ સુધાર દેશે કાંઈ નહીં જલસા કરજો મજા કરજો હરજો ફરજો મજા કરજો હા ઘરનું ટેન્શન ન લેતા બોલો નાખે ને ઘડી પાણી આવશે અમે બધા છે ને બાને બસમાં બેસાડવા જઈએ છીએ ભાવબેન ગઈ હતી અમદાવાદ રિપોર્ટ બધાય કરાવ્યા સવારે ગયા શનિવાર હતો ને સવાર કરું ફોન સવારે કરજી ભાવ દીદીને હમણાં ચક્કર આવ્યા હતા ને તો એને બધા રિપોર્ટ કરાવ્યા હતા ફરીથી આજ ગયા હતા શનિવાર આજે ગયા હતા અમદાવાદ બતાવે છે ને એટલે તો ભાઉબેન અમદાવાદ બા રાજકોટ બધા મૂકીને વહી ગયા નિકિતા ભલે છોકરાને એક્ઝામ પાછળ રખડે મતલબ આમ મહેનત કરે કાંઈ નહીં ચલો હવે કેટલા બે જ રહ્યા ને હા બે જ રહ્યા છે રહેશે જો સામે મમ્મીની બસ આવી જો આવી જો આવી
હાલો બા, અમને યાદ કરશો? જરૂર ને, બહુ યાદ કર્યું. છોકરાઓને એક્ઝામ ને તેટલી બહુ યાદ આવે. હવે એમ તો બે રહી છે ને. હે કર્યું બાને? લે વઈ ગયા તો આપણી પોપટ આ રહી પાછળ. દીવા રોડ ઉપર એમ હોય બકા. વિવેક અવાજ નો જોઈ હો, તમારી મમ્મી નથી, કાલથી તમે મારા અડ્ડામાં છો. હા એ ગલ્લે વાત બરાબર મમ્મી બરાબર ને? ધમકી આપે ને. ધમકી દીવે મને થોડું હોય ને થોડી મમ્મી જાતે થોડું હોય ને થોડી. મમ્મી તમને ખબર તો છે આ મરદ દીવે એમ નથી. લાગે છે એસી વાળી છે બારી. તે ઓલી ગઈ એસી નહોતી. પ્રભુ ચારા નહીં, પ્રમુખ રાજ આઈ નથી. એસી વાળી છે બારી. ચલો કાંઈ નહીં, હમણાં આવશે. હવે તૈયારી. હવે તૈયારી. ટિકિટ આપી ને તમને? હા મમ્મી પરસા મૂકી. જોઈ લે મત ચેક કરી. જો આવ્યા તો ક્યારના અડધો કલાકથી. ઈ કે રિપોર્ટિંગ ટાઈમ 9:30 કે. કોણ કે? આ લોકો હા એ કે તો ગઈ. રિપોર્ટિંગ ટાઈમ 9:30. 9:30 તો થઈ ગયા, 10 ઉપર 10:15 થયા. કેટલા થયા? 10 ને 10. 10 ને 10 થઈ ગઈ. 10 વાગ્યાનો ટાઈમ છે નીકળવાનો, એટલે કે 10 મિનિટ મળી. આવશે. 10:30 જેવું થઈ જાય. આ ઠેલો વિવેક ઠેલામ જગ્યા કરીને મૂક્યો ને. હાલો બસ આવી ગઈ. મમ્મી હામું જોવો. જય સ્વામિનારાયણ. ઓય તારે ક્યાં છો? અહીંયા કોણ વઈ ગયું? મારે એક ગઢા હાહુ થાય. ફોટો હા મેં જોયો તો. તે તારે જવાનું છે? ના ના બેસનામાં હતા ત્યાં બે એટલે જોઈ ગયા. અને અહીંયા પછી જોઈ ગયા અને અહીંયા બેઠક રે તે હા જોતા હતા વિશાલ કે ઓકે, ભાળી ઓકે. ગયા તેમને કીધું હા. તો હારું છે આવજો. આ છે ને કેટલા દિવસથી આ આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હતું અને આજે ઈ દેખાણા અંકલ, તો આજે કીધું લઈ જ લો. હા પૃથ્વી કેમ? જો મારી ગુડ મોર્નિંગ છે. આદુ મરચાં અને ટમેટા. આમાં દાળ બફાઈ છે. અહીંયા મારા રાઈસ બની ગયા છે. અહીંયા મારા જીરા રાઈસ અને દાલ ફ્રાય રેડી છે. બરાબર. અહીંયા અમારું અમે થોડું થોડું રાખ્યું છે. આમાં છે ભાખરીનો લોટ. બપોરે કરશું 3 ભાખરી ને એટલું છે. તો મારું કિચન હવે ક્લોઝ થવાની તૈયારીમાં છે. દૂધ કાઢી લઉં. હજી ચાની તપેલી તો રાખવી પડશે, પૃથ્વીનું બાકી છે એટલે આ બધું ઢાંકીને મૂકી દઉં. ને આ એક્સ્ટ્રા બધા બર્તન જે બધું વઘાર્યું એ બધું લઈ લઉં અને કિચન ક્લોઝ કરું છું અને બહારના બીજા કામમાં લાગુ છું હવે. કેમ દેવું? ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જો ભગવાને ગ્રેપ્સ ધરાવી દીધી છે અને 11:30 જેવું થયું છે. ટીકા કરે છે અહીંયા અને એક્ઝામની પ્રિપરેશન. ને પૃથ્વી ગયો છે ટ્યુશનમાં, કેમ કે એને છે નેક્સ્ટ મેથ્સની. તો મેથ્સવાળાને બધાને બોલાવ્યા હતા, બીજા બધાને તો નહોતી બોલાવ્યા. તો મને દીવાને બેને મેં ખાલી સવાર ચા દૂધ પીધું હતું ને ભૂખ લાગી છે. તો દીવાએ ખાલી દૂધ જ પીધું હતું, તો એને ભૂખ લાગી છે. તો મેં તો થોડી થોડી બે ગ્રેપ્સ ખાઈ લઈએ અને રસોઈ તો ઓલમોસ્ટ બધી બની ગઈ છે, ખાલી ભાખરી જ બાકી છે. અને પછી હવે ફ્રી, ફાઇનલ ફ્રી. હવે નથી કાંઈ કામ. હવે બસ ગ્રેપ્સ ખાઈ લઈએ અને ભાખરી કરી નાખું, પછી પૃથુને લઈ આવું. જો અમે છે ને અત્યારે બધાએ ચા નાસ્તો કર્યો, તો એટલા વાસણ થયા હતા ને બધા મારી દીકરીએ ઉઠ્યા. કેમ કાનું બહુ ગમે તને? ધોવાના છે કે ધોવાઈ ગયા? ડન થઈ ગયું છે. જો એને આવી ખબર પડે કે અહીંયા મૂકી દેવાય એટલે નીતરી જાય. નીચે પોતું મારી
હા ઈ તું મારીશ જો મેં અહીંયા કંઈક નીચો વીન મૂક્યું તું જો ને મૂક્યું દીવા ખબર નથી પડતી તારી તારીફ કરું કે શું કરું માર દીકરી બસ જા હવે આ બધા હું આમાં અચ્છા તને ગોઠવવાના જ ઓકે હવે આ બધા દીવામાં ગોઠવશે વેરી ગુડ સ્પૂન પડી છે તો હું જાઉં હું એનું ઓલું કરતી હતી ક્વેશ્ચન્સ ને એવું બધું લખતી હતી આજે કપડાં સવાર મશીન મોડું થયું હતું ને મારે ઘડી કરવા જ પણ મેં કીધું ક્વેશ્ચન પહેલાં લખી નાખું ને પછી ઘડી કરું એમ તો એ કે હું વાસણ કરું પછી જો સાંજના ટાઈમે દીવાને જવું તું બહાર આંટો મારવા તો મેં તું થોડું વાંચી લે પછી આપણે બે બહાર જઈએ તો પછી હું એને બહાર લઈને ગઈ આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે કઈ લઉં લઈ લે આવાથી રફ પણ ન થાય જો મને આ બહુ એટલું બેનને ગમતું નહોતું ને તો ડીઆઈવાય લઈ ગઈ હતી 2-4 વસ્તુ લાવી છે થોડી ઘણી રસોઈ કરી મતલબ સેન્ડવિચ જ કરવી છે અને અમે 3 જ છીએ જમવામાં હું અને 2 બાળકો વિવેકને નથી જમવાનું અને મમ્મી તો છે નહીં તો અમારે 3ની સેન્ડવિચ કાચી સેન્ડવિચ કાકડી ટમેટા બધું પડ્યું હતું તો મેં કીધું કાચી સેન્ડવિચ જ કરી નાખું એમ તો હું છે ને પેલું બટેકા બાફીને ગઈ હતી અને કાકડી ટમેટા બધું સુધારીને ગઈ હતી હવે ગ્રીન ચટણી બનાવી છે થોડી પડી હતી પણ મને એમ લાગ્યું એ નથી ખાવી ફ્રેશ કરું તો એ પડી હતી ને મેં જવા દીધી તો થોડી ગ્રીન ચટણી કરી નાખું અને પછી ફટાફટ સેન્ડવિચ કરી નાખું અમે બધું નાખીએ બધું કાચું પણ તોય થોડી થોડી હું ટોસ્ટ કરીશ કેમ કે પૃથ્વી એમ કે હાવ કાચા બ્રેડ નથી ખાવા એમ એટલે તો હાથ પગ મોઢું ધોઈને પહેલાં એ પતાવી દઉં દીવા તું આરતી કરી લે છો ને દીવા આરતી કરવાની જ કેમ જે બાપાની દીવા મને કામમાં હમણાં છે ને 2 દિવસથી હાથ બટાવે છે મારી દીકરી ઊભી રહે હું કરી દઉં એને હું એક દીવો કરી દઉં ને એટલે એ આરતી કરી લઈ એમ તો મમ્મી ઝડપે છે આપણને આ એવરી ડે નું છે પણ રોજ વેલા કે આવે છે જ્યારે આવે ત્યારે મેરે ભજીયા લો મને ખબર જ જાગતા હશો વાહ મમ્મી કેટલાની ડાયરી કેટલાની અડાઈડી બધી પૂછે છે ઈ પાછી પૂછે બોલ આજે મને નથી ખબર મેં કીધું એ તને યાદ છે હા. શું તમે એમ કીધું કે કોઈ ફ્રેન્ડ ન હોય તો એવી રીતે વિચારવાનું નહીં આપણને આપણું એન્જોય કરવાનું તું નો હોય ત્યારે તારી ફ્રેન્ડ રિસાઈ કરે કે ચાલો મારી પેલા friend- બાય બાય કરી દો હાલો હે? જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો Good night, bye bye, YouTube જય ચેનલને સ્વામિનારાયણ. સબસ્ક્રાઇબ કરો પોતે Bye. અક્ષર